શહેરાના મોર ઉંડારા ગામના જે સરપંચ અને માજી સરપંચ સામે ₹1 કરોડ ઉપરાંતના ભ્રષ્ટાચારની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। તો ગ્રામ પંચાયતમાં 14મો નાણાં પંચ અને 15મા નાણાં પંચ સહિતના અનેક વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો લઈને તાલુકા વિકાસ અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધી છે કે જ્યાં ગ્રામ પંચાયતના સરપંચ મહેશ સોમા પગી, માજી સરપંચ સોમા બાપુજી પગી બંને આમ પિતા પુત્રને જે પિતા પુત્ર છે બંને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે। મોર ઉંડારા ગામમાં વર્ષ 2015-16 થી વર્ષ 2022-23 સુધી સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી થયેલા વિવિધ વિકાસના કામોમાં ચીચી રસ્તા સહિતના અન્ય કામોમાં ગેરરીતિ કરેલ હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ જે બનાવેલ ટીમ દ્વારા તપાસ કરાતા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે। પોલીસ મથકે ગ્રામ પંચાયતના હાલના સરપંચ મહેશ પગી અને માજી સરપંચ સોમા પગી સામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવામાં આવવાને લઈને જે વિવિધ કલમો હેઠળ ગુના નોંધવામાં આવે છે, જેમાં નાયબ પોલીસ વડા દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે।